મહેસાણામાં વિસનગર નગરપાલિકાએ અચાનક નાના વેપારીઓની ફટાકડા દુકાનો બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। વેપારીઓ આ જગ્યા માટે પાલિકાની નિયત રકમ ચૂકવી હોવા છતાં તેમની દુકાનો બંધ કરાઈ। મોટા માથાઓ અને કોર્પોરેટરોની દુકાનો ચાલુ હોવાનો ગંભીર આક્ષેપ કરાયો। વિસનગર પાલિકા દ્વારા પહેલા આ જગ્યાનું ફાળવણું થયું હતું। 55 જેટલા દુકાનદારો પાસેથી દરેક દીઠ ₹5310ની રકમ તેમજ મંડપ, જગ્યાનું ભાડું, લાઇટના ભાડા સહિતના તમામ પૈસા વસૂલવામાં આવ્યા હતા। તમામ 55 દુકાનો ચાલુ થઈ ગઈ હતી અને ગ્રાહકોની અવરજવર પણ શરૂ થઈ ગઈ હતી, પરંતુ અચાનક નગરપાલિકાના અધિકારીઓ તમામ દુકાનો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। વિસનગરની અંદર ફટાકડા બજારમાં જે મોટા વેપારી યોમનો હાલ વેપાર ચાલુ છે અને અમારે જે વેપાર ગરીબ માણસો છીએ અને નાના માણસોના અમારા ધંધા બંધ કરાયા અને અત્યારે અમને એમ કહે છે કે તમને પેલી જગ્યા ફાળવીને આપીએ છીએ તો મોટા વેપારીઓને તમે ધંધા બંધ કરાવો તો યોમને એ આગળ હાલવા જુઓ ને અમને એ આગળ હાલવા જુઓ। બાકી યોમને હું આગળ હાલશો ને અમને તો મોકલશે તો આ રીતે ધંધો ચાલશે નહીં। ટોટલ અમારી 55 દુકાનો છે। 55 દુકાન અને 5310 રૂપિયા એમને ફાળવી લીધી। મંડપના પૈસા બી લઈ લીધા, જગ્યા ભાડું બી લઈ લીધું, લાઇટ ભાડું બી આપી દીધું, બરાબર। દુકાનો બી ચાલુ થઈ ગઈ, ગ્રાહકો બી આવવા માંડ્યા। અચાનક સરકારોએ આપણે નગરપાલિકા લોકોએ અમને કીધું હતું કે તમે દુકાન ચલાવો। અચાનક શું થયું, કોઈ વિરોધ ઉઠાયો કે શું થયું એ ખબર નથી, પણ મોટા વેપારીઓની દુકાનો ચાલુ છે, નાના વેપારીઓની દુકાનો બંધ થઈ ગઈ છે। જીડી સર્કલ આગળ સ્ટોલ ચાલુ છે સાહેબ, અને ગોવિંદ પટેલવાડીમાં સ્ટોલ ચાલુ છે અને બધાના સ્ટોલ ચાલુ છે અને અમારા બંધ કરાવવામાં આવે છે। તો એનું કારણ શું? તો બધાના સ્ટોલ ચાલુ રાખતા હોય તો અમારો સ્ટોલ ચાલુ કરવા વિનંતી।